શોધી કાઢતી એલસીબી। શ્રી ચિરાગ કોરડિયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષક શ્રી સરહદી રેન્જ ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ, પોલીસ અધિક્ષક શ્રી પશ્ચિમ કચ્છ ભુજ નાઓએ દેશી દારૂ ગેરકાયદેસર બનાવનાર તેમજ વેચનારા ઈસમો ઉપર વોચ રાખી આવી પ્રવૃત્તિ અટકાવવા માટે સૂચના આપેલી હોય, જે અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર HR જેઠી સાહેબ તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી JB જાદવ સાહેબ નાઓએ પશ્ચિમ કચ્છ ભુજ જિલ્લામાં દેશી દારૂની પ્રવૃત્તિઓ ગેરકાયદેસર રીતે બનાવનાર તેમજ વેચનારા ઈસમો ઉપર વોચ રાખી કાયદેસરની કાર્યવાહી કરવા માટે સૂચના આપેલી હોય, જે અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચના ASI અનિરુદ્ધસિંહ રાઠોડ, નિલેશભાઈ ભટ્ટ, પંકજભાઈ કુશવાહા તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ ધર્મેન્દ્રભાઈ રાવલ, રણજીતસિંહ જાડેજા તથા પોલીસ કોન્સ્ટેબલ જયદેવસિંહ જાડેજા તથા જીવરાજ ગઢવી નાઓ ભુજ શહેર તાલુકા વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા। તે સમય દરમિયાન ખાવડા પોલીસ સ્ટેશનમાંથી ગેરકાયદેસર દેશી દારૂ બનાવવાનો આથો લીટર 150, જેની કિંમત ₹750નો મુદ્દામાલ પકડી પ્રોહી એક્ટ હેઠળ ગુનો રજીસ્ટર્ડ કરાવેલ છે। ખાવડા પોલીસ સ્ટેશનમાંથી દેશી દારૂ લીટર 4, જેની કિંમત ₹800નો મુદ્દામાલ પકડી પ્રોહી એક્ટ મુજબ ગુનો રજીસ્ટર્ડ કરાવેલ। ભુજ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાંથી દેશી દારૂ લીટર 10, જેની કિંમત ₹2000નો મુદ્દામાલ પકડી પ્રોહી એક્ટ હેઠળ ગુનો રજીસ્ટર્ડ કરાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે। આરોપી છે શકુર ઓસમાણ વાંઢ, રહેવાસી કુરન, તાલુકો ભુજ, મયુરસિંહ અનિરુદ્ધસિંહ પરમાર, રહેવાસી NTPC કોલોની, આરી પાર્ક, ખાવડા, તાલુકો ભુજ અને કારા અર્જણ કોલી, રહેવાસી ભગવતી હોટેલ સામે, કોલીવાસ, ભુજ। આ 3 આરોપીને પકડી પાડવામાં આવ્યા છે અને તેમની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે। તેમની પાસેથી ગેરકાયદેસર દેશી દારૂ બનાવવાનો આથો લીટર 150, જેની કિંમત ₹3750 અને દેશી દારૂ લીટર 14, જેની કિંમત ₹2800 આ મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે।